નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 3 શીખીશું. અને તમે જો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં બે લપસણી લગાવવાની છે. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30 નો ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60 નો ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે. તો બંને લપસણીઓની લંબાઈ શોધો. અહીંયા આપણને બે લપસણીઓ આપી છે. એક 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે અને બીજી 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે એમના માટે અહીંયા લપસણીનો જે ઉપરનો છેડો છે એની ઊંચાઈ 1.5 મીટર છે અને 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો છે એમના માટે લપસણીનો ઉપરનો છેડો જે છે એ જમીનથી 3 મીટર ઊંચો છે. તો બંને લપસણીઓ છે એની લંબાઈ આપણે શોધવાની છે. પરિપૂર્ણ ધ્યાન આપજો, ખૂબ જ સરળ છે. આપણે સૌપ્રથમ પહેલી આકૃતિ દોરાઈ ગઈ છે. પહેલું સ્ટેપ પણ પૂરું થઈ ગયું છે. બીજા સ્ટેપમાં આકૃતિનું નાનકડું વર્ણન કરવાનું હોય છે. તો ફક્ત લપસણી જે દર્શાવે છે લખી દઈશું. આકૃતિમાં ACA લપસણી દર્શાવે છે. પછી ત્રીજા સ્ટેપમાં આની અંદર જે માપ છે બધા લખી દેવાના હોય છે. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90, ખૂણો C બરાબર 30 અને AB બરાબર 1.5 મીટર. ચોથું સ્ટેપ જેની અંદર ચલ ધારવાનો છે, આપણે એ ધારવાની જરૂર નહીં પડે. હવે સીધા જ ગુણોત્તરનો ઉપયોગ કરવાનો છે. કયા ગુણોત્તરનો ઉપયોગ થશે? જો અહીંયા 30 નો ખૂણો છે એની સામેની બાજુ આપેલી છે, કર્ણ આપણે શોધવાનો છે, બરાબર? તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, આવો ગુણોત્તર કયો છે? sin નો. તો અહીં આપણે sin 30 નો ઉપયોગ કરીએ એટલે લસણની લંબાઈ મળી જશે. sin 30 બરાબર 30 ની સામેની બાજુ AB છે અને કર્ણ AC છે. therefore sin 30 નું મૂલ્ય આપણી પાસે છે 1/3. AB ની કિંમત છે 1.5 અને AC આપણે શોધવાનું છે. AC અહીંયા ભાગાકારમાં છે અને ગુણાકારમાં લઈ જાઓ તો AC ગુણ્યા 1 એટલે AC અને 2 ને અહીંયા ગુણાકારમાં લઈ જાઓ 1.5 સાથે ગુણી દો તો 1.5 ના બમણા કેટલા થાય? 3. તો AC બરાબર 3 મીટર. તો આ આપણને મળી ગઈ લપસણીની લંબાઈ. અહીંયા છેલ્લે લખી દઈશું વાક્ય, તેથી લપસણીની લંબાઈ મીટર છે. સેમ આ જે દાખલો છે આવો ને આવો છે, આની આ જ રીતે ગણી શકાય, કોઈ ફેરફાર નહીં. જો એની અંદર પણ પહેલા જે આકૃતિનું વર્ણન છે લખી દઈએ. આકૃતિમાં PR લપસણી દર્શાવે છે. પછી એનો માપ લખી લઈએ. ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90, ખૂણો R બરાબર 60 અને PQ આપણને 3 મીટર આપેલા છે. PQ બરાબર 3 મીટર.
અને હવે અહીંયા પણ જો 60 અંશની સામેની બાજુ આપેલી છે કર્ણ શોધવાનો એના એ sin ગુણોત્તરનો આપણે ઉપયોગ કરી દઈશું sin 60 અંશ તો 60 અંશની સામેની બાજુ pq છેદમાં pr sin 60 ની કિંમત છે વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 pq આપણી પાસે છે 3 pr શોધવાના છે ચલો pr અહીંયા ભાગાકારમાં છે અહીંયા આવશે ગુણાકાર એટલે કે અંશમાં જતા રહેશે pr બરાબર અહીંયા જમણી બાજુ 3 જે છે એમને લખી દઈએ વર્ગમૂળ 3 અહીંયા ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે ઉપર છે નીચે જશે બે અહીંયા ભાગાકારમાં છે ગુણાકારમાં જશે બરાબર હવે અહીંયા 3 ના બે અવયવો પાડીએ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળ 3 ઉડી જશે તો આપણને pr બરાબર 2 વર્ગમૂળમાં 3 મીટર મળશે આ જે છે એ આપણને 5 વર્ષથી વધુ ઉંમરના જે બાળકો છે એમના માટેની અહીંયા લક્ષણી જે છે એની લંબાઈ મળી આ રીતે લખી દઈએ અહીંયા તેથી લક્ષણી ની લંબાઈ 2 વર્ગમૂળમાં 3 મીટર છે ઓકે તો આ રીતે સરળતાથી આ દાખલો છે એને ગણી શકાય વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરનો આપણે પ્લેલિસ્ટ બનાવેલું છે તો એની અંદર જે થિયરી છે અને આ સ્વાધ્યાયના જે આગળના દાખલા છે દાખલા નંબર 1 અને 2 એ પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય મા સરસ્વતી